વડોદરાના ડભોઈમાં આંગણવાડીની હાલત જર્જરિત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના ડભોઈમાં આંગણવાડીની જર્જરિત હાલત જોવા મળી છે। જૂની માંગરોળ ગામે આંગણવાડીની જર્જરિત હાલતમાં જોવા મળી છે। ત્યારે આંગણવાડીના સ્લેબના સળિયા પણ બહાર નીકળી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ત્યારે બાળકો જીવના જોખમે આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। 40 વર્ષ જૂની આંગણવાડી નું જે ઘર છે તે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। 11 જેટલા બાળકોના જીવ જોખમમાં હોવાની વાલીઓમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। 11 બાળકો છે તે આ જર્જરિત આંગણવાડીની નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। આંગણવાડીના સ્લેબના સળિયા પર બહાર આવી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। વડોદરાના ડભોઈમાં આ ઘટના બની છે, જેમાં આંગણવાડીની હાલત જર્જરિત જોવા મળી રહી છે। જૂની માંગરોળ ગામે જર્જરિત હાલતમાં આ આંગણવાડી જોવા મળી છે, જેમાં સ્લેબના સળિયા પણ બહાર નીકળી આવ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ત્યારે બાળકો પોતાના જીવના જોખમે આંગણવાડીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। હું સકુબેન કાળીદાસ બોલું છું અને મારું ઘર સામે છે અને જે બાળ મંદિર છે આજે કેટલા વર્ષથી પડું થઈ રહી છે અને અમે કહીએ રજૂઆત કરીએ કે આ બાળ મંદિર કઈ હારી કરાવો તે શિલ્પાબેન આવીને ગયા 2 ફેરા અહીં આગળ મેં એમની ગાડીનો નંબર બી નોટ કર્યો છે। એમને હોય મેં ત્યાં બોલ્યા કે એ અમોને નહીં કહેવાનું, એ બીજાને રજૂઆત કરવાની, અમોને કશું કહેવાનું નહીં, એ એવું કહીને ભાગી જાય છે। કેટલા સમયથી આવી આંગણવાડી જર્જરિત આજે છે અને કેટલા બાળકો આજે નહીં થયા હોય તો 30-35 વર્ષ ઉપરની આ આંગણવાડી છે। તો આમાં કેટલાય બાળકો ગામના છે। આ અભ્યાસના દરખે કહેવા માંગીએ છીએ અમે કે કાલુડી પડી જાય તો અમારો છોકરો જીવ જોખમે જાય, અમે મજૂરિયા માણસ તો કોણ એને બચત કરે? એટલે અમે અમારા છોકરા પછી જોડે લઈ જવાનું રજૂઆત કરશું। આંગણવાડી નહીં થાય તો અમે આંગણવાડીની બહેનોને નહીં ટકવા દઈએ।